નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનું જે આજમાયશી પાઠ્યપુસ્તક આવેલું છે તેમની અંદર પાઠ નંબર 15 છે દાદાજીનો પત્ર, એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે તેમની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે વાતચીત. એમાં પહેલું, તમે ક્યારેય પત્ર લખ્યો છે અને કોને લખ્યો છે? તો હા, મેં મારા દાદાને પત્ર લખેલો છે. મારા દાદી અને દાદા એને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદાજી એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહારથી વાતો કરીએ છીએ. બીજું, તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? તો હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું. તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરાવવા જાય છે. પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો, લોકરોની વ્યવસ્થા વગેરે ત્યાં જોયું છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 છે, તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? તો મારે જો વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખું, કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે. રેલવે, હાઈવે, માળખાગત સુવિધાઓ, નદીઓનું શુદ્ધિકરણ, ઘરે ઘરે નળથી જળની વ્યવસ્થા, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કર્યા છે. તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે. એટલા માટે હું તેમને પત્ર લખીશ. મિત્રો, તમારે આપણી જે નવી ગુજરાતી આવેલી છે ને, બધા જ પાઠની સમજૂતી કે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈતું હોય તો એ તમને પીડીએફ સ્વરૂપે આપણી ચેનલ પર મળી જશે. અને એમના માટે તમારે આ ફોન નંબર ઉપર SMS કરવાનો રહેશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ચોથું છે, પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક વિશેષતા અને એક મર્યાદા લખો. તો પત્રની વિશેષતા જોઈએ તો તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્રની મર્યાદાની વાત કરીએ તો તેમાં સમય ઘણો લાગે છે, તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નથી મળ્યો તેની માહિતી પણ આપણે મળી શકતી નથી. મોબાઈલ ફોનની વિશેષતાની વાત કરીએ તો મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે. મોબાઈલ ફોનના ફાયદા, તો મોબાઈલ ફોનમાંથી થતા મોબાઈલ ફોનની મર્યાદા છે. તો મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થાય છે. તેમનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ જેવા લક્ષણો જોવા મળે છે. પાંચમું, તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું મહત્વ શું છે? તો હું અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું. તેમનો પિનકોડ 380061 છે. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, ટપાલ સૂચક સંખ્યા. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવી છે. તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. છઠ્ઠું છે, તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? તો મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે. છતાં હું વિવેક, આદર, મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી. કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું પણ કરું છું, પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 2 છે, પાઠને આધારે સાચું કે ખોટું જણાવવાનું છે. જેમાં પહેલું, નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. તો નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે તો ખોટું. પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો તો ખરું. પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી તો ખોટું.
આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા? તો ખરું. ત્રીજું છે શબ્દ અને તેનો અર્થ વાંચો, ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. જુઓ, પહેલું છે સુવાસ તો સુરભી, ફૂલની સુવાસથી આખો બાગ મધમધતો હતો. ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું. બીજું છે રૂવાટું તો રોમ અથવા પુલક, દિવાળીબેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા. તો સંગીતના સુકોમળ સૂરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. ત્રીજું રચના, ગોઠવણ, વ્યવસ્થા તો કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વડને, ટેટાને, વેલાને, તરબૂચ, કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત. પ્રશ્ન ચોથો છે નીચેના જોડકા જોડો. પ્રિય તો મિત્ર, પૂજ્ય તો પિતાજી, આદરણીય તો સ્વામી સચ્ચિદાનંદજી અને ચિરંજીવી તો એમાં આવશે પૌત્ર વિરલ. પાંચમો પ્રશ્ન છે નીચેના વાક્યો વાંચી તેમાં નામના બદલે વપરાતા હોય તેવા શબ્દો નીચે લીટી દોરવાની છે. પહેલું છે અંધારામાં કંઈક આવતું હોય એવું લાગ્યું તો કોઈક આવતું હોય એવું લાગ્યું. બીજામાં જ્યાં અને ત્યાં. ત્રીજામાં એમણે પોતે. ચોથામાં મેં જાતે અને પાંચમામાં થોડુંક. છઠ્ઠામાં જ્યારે ત્યારે. સાતમામાં કોઈક. આઠમામાં જેને ખુદનો તેને અને નવમાની વાત કરીએ તો તમે પંડે આ. ચકાસો તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે. કોઈક, જ્યાં ત્યાં, એમણે પોતે, મેં જાતે, થોડુંક, જ્યારે ત્યારે, કોઈક, જેને તેને, ખુદનો, તમે પંડે અને આ. ઉપરના વાક્યો તમે વાંચ્યા તેમાં વાક્ય ક્રમાંક 2માં જ્યાં ત્યાં, છઠ્ઠામાં જ્યારે ત્યારે, જેને તેને જેવા પદો જોયા છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ ઉક્તિ જ્યાં અને ત્યાં પદો સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે. આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ કહેવામાં આવે છે. અને પછી કંઈક, કોઈક, થોડુંક, આ બધા જે શબ્દો છે એ અનિશ્ચિતતા દર્શાવે છે, એટલા માટે અનિશ્ચિત સર્વનામ કહી શકાય. પોતે, જાતે, ખુદ, માં, પંડે, આ બધા જે પદો છે એ સ્વવાચક પદો છે, તેને સ્વવાચક સર્વનામ કહેવાશે. છઠ્ઠું છે ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો. વાજબી તો ગેરવાજબી, લાભ તો ગેરલાભ, જવાબદાર તો બે જવાબદાર અથવા તો ગેરજવાબદાર. સાતમું આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો. જેમ કે ઉત્સુક તો ઉત્સુકતા, હું મનીષને મળવા ઉત્સુક હતો, મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી. માનવ તો માનવતા, માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે અને મારા પપ્પા હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. સજ્જન તો સજ્જનતા, દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે અને દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. ત્રીજું દરિદ્ર તો દરિદ્રતા, સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા અને શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી. આઠમું આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખવાના છે. તો વાક્ય છે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ, તો જ્યાં ત્યાં અને પ્રકાર છે સાપેક્ષ. બીજા વાક્યમાં તેણે આ તો પુરુષવાચક અને દર્શક સર્વનામ. અમુક તમુક તો સાપેક્ષ પ્રકાર છે. થોડુંક તો અનિશ્ચિત વાચક. ક્યારે તો પ્રશ્નવાચક. જાતે તો સ્વવાચક. એનું તો પુરુષવાચક. એમના તો પુરુષવાચક. તે તો પુરુષવાચક અને જેમનું તેમનું તો સાપેક્ષ. આ બધા સર્વનામોના પ્રકાર છે. નવમું નીચે આપેલા વાક્યોને નિષેધ નકારાત્મક વાક્યમાં ફેરવવાના છે. સાદું વાક્ય છે તે નાટકમાં ભાગ લેશે તો તે નાટકમાં ભાગ નહીં લે. મોહનદાદા ઉદાર દિલના હતા તો મોહનદાદા ઉદાર દિલના ન હતા. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક નથી. ખાલી નથી લગાડવાનું છે એટલે નકાર વાક્ય બની જશે. 10મું હિમાનીને સેફડીના ગામ વિશે માહિતી જોઈએ છે, તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. તો જુઓ, છઠ્ઠો પ્રશ્ન આપણે ઉમેરેલો છે. તમારા ગામમાં પ્રાથમિક શાળા છે, તમારા ગામમાં રામજી મંદિર છે, તમારા ગામમાં દૂધની ડેરી છે, તમારા ગામમાં હવાડો છે. 11મું છે હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોખ, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય છે. તે રીતે નીચેના વાક્ય વાંચવાના છે તમારે. વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ઓહ, કેવો વિરાટ પર્વત છે. અરે રે, બિચારાને કેવું દુઃખ આવ્યું. દાદાજી, તમે ફિલ્મ જોઈ? વાહ,
નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા પડી. 12મો છે પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં પહેલું, પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમણે પોતાના પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. બીજું, પ્રવાસ પર્યટન મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનમાં વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસો, અહીંયા આવશે વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપવાના જીવન ઘડતરમાં ઘણા જ મહત્વ છે. ત્રીજું છે, શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેવામાં આવે છે? તો ભાઈ, વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની શકે કે ના બની શકે. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે. ચોથું, પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? તો પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો હતાશ, નિરાશ થયો હતો. તેથી આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રની મદદ લઈ અને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી તે મને ખૂબ જ ગમી. 5મું છે, વ્યાયામ અંગેને દાદાજીના વિચારો જણાવો. તો દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ અથવા તો જે વાક્ય છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. 13મો પ્રશ્ન છે, નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખવાનો છે. તો આપણે અહીં લખેલું છે, અર્પણ સોમૈયા, સ્મૃતિ 3, સમર્પણ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ 9, તારીખ છે 2/4/24. પ્રિય મિત્ર ધ્રુવ, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો. અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને 10 વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા. અમે આબુ 2 દિવસ રોકાયા હતા. આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા, પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસોનો જ ઉપયોગ કર્યો. 2 દિવસ હોટલમાં રોકાયા અને ત્યાંના કુદરતી દ્રશ્યોની મન ભરીને મજા માણી. બીજા દિવસે સવારે બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું. તળાવને કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા. નખી તળાવમાં બોટિંગની મજા પણ માણી. ત્યાંથી દેલવાડાના દેરા જોયા. ત્યાંની કોતરણી અને નકશીકામ જોઈ હું તો દંગ રહી ગયો. પથ્થરમાં આટલી ઝીણી કોતરણી, દરેક પિલ્લર, ઘુમ્મટ એની અંદરની બાજુ દિવાલની નકશી જોતો જ રહ્યો. ત્યાંથી અમે ગુરુ શિખર પણ આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈ ઓર હતી. સનસેટ પોઈન્ટ પર આથમતા સૂર્યને જેણે જોયો નથી તેણે જાણે કશું જોયું નથી. આબુની રમણીયતા મનભર માણીને અમે હોટલ પર આવ્યા. થોડીવાર પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા. મેં મનોમન દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું. એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું. માણ્યું તેનું સ્મરણ કરવું હોય એમ છે. એક લાહણું હું ઈચ્છું છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે. પત્રનો પ્રત્યુત્તર પાઠવજે. લિખિત તારો મિત્ર અર્પણ. 14મો છે, દાદાજીનો પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો? દાદાજીનો પત્ર ઉત્તર ઈમેલ દ્વારા આપો. તો ટેકનોલોજીના વિવિધ માધ્યમથી પત્રનો ઉત્તર આપી શકાય, જેમ કે બ્લોગ્સથી આપી શકાય, પેડ કાસ્ટ એનાથી આપી શકાય, ટેક્સિંગથી આપી શકાય અને ઈમેલથી પણ આપી શકાય. તો ઈમેલ લખીએ આપણે pritambai@gmail.com અને કોણ લખે છે? vivek2012@gmail.com. સબ્જેક્ટ છે દાદાજીને પત્ર. પૂજ્ય દાદાજી, સઆદર વંદન. આપ શ્રીની તબિયત સારી હશે, ઘરના બધા મજામાં હશે. હું આમ તો મજામાં છું, પણ આપની યાદ ખૂબ આવે છે.
વાંચતો હોઉં તો પણ આપની યાદ આવે છે. આપશ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્ચર્યમાં મૂકી દીધો છે. આથી મેં પણ આપશ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું. આપની વાત સાચી છે કે પત્ર લેખન એક કળા છે. પત્ર લખવાથી મારું મન પણ પુલકિત થયું છે. પપ્પાએ મને કહી જ દીધું કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો મારી પરવાનગી લેવાની જરૂર નથી. તું નામ લખાવી શકે છે, પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માગી, જે તેઓએ આપી દીધી. આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ, એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે. તમને સારી ફિલ્મો જોવાનો રસ જાગ્યો છે તે જાણીને મને ખૂબ આનંદ થયો. પપ્પાની પેનડ્રાઈવમાં આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે, તેને પણ જુઓ. તેઓ મારો પ્રેમપૂર્વક આગ્રહ છે. ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજાયા ન હતા, તેથી મારા ઓછા ગુણ આવ્યા છે. આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું. આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ. તમે શીખવ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું. સ્વાસ્થ્ય સારું છે. આ વખતે તબિયતના કારણે એક પણ રજા લેવી પડી નથી. મમ્મી પપ્પા અને મીનાને મારી યાદ આપજો. લિખતિંગ આપનો લાડકો દીકરો વિવેક. 15મું છે શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધીને વાક્ય બનાવવાનું છે. તો જુઓ, દાદાજીએ પોતાના પુત્રને પત્ર લખ્યો. ખાટા ફળોમાંથી વિટામિન સી મળે. બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. આજે પત્રનું સ્થાન ઈમેલે લઈ લીધું છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.